નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના અને ગુજરાતના તાજા મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દીજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા સમાચારની વાત કરવામાં આવે તો ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત સર્જાયો અને જાનૈયાને લઈને જતી બસ ખીણમાં ખાબકતા 13 લોકોના ઘટના સ્થળે મોત, 34 લોકોને ઈજા। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં જીવનનો કલંક દૂર થયો, ભગવાન લઈ લે તો સારું। ગુજરાત હાઈકોર્ટે માત્ર 20 રૂપિયાની લાંચ કેસમાં કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કર્યાના બીજા દિવસે મોત થયું, જ્યારે મિત્રો 30 વર્ષ કાનૂની લડત આપી હતી। ગુજરાત સરકારની હોળીના તહેવાર ઉપર મોટી ભેટ આપી, કારણ કે હોળી ઉપર મુંબઈ, ગુજરાતથી અને દેશના કોઈ પણ ખૂણેથી વતન જનારા મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે, જ્યારે મિત્રો 94 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતે પણ શક્તિશાળી મિસાઇલ અગ્નિ-3 નું કર્યું સફળ પરીક્ષણ। સ્પીડ 1 જ સેકન્ડમાં મિત્રો 5 કિલોમીટર, જ્યારે મિત્રો પરમાણુ બોમ્બ ઝીંકવાની પણ ક્ષમતા। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મહિલાને તેની મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરી શકાય નહીં। સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે। ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં 15 માર્ચ સુધીમાં પાલતુ કૂતરાઓને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત। ટૂંક જ સમયમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો નડિયાદ અને ખેડા જિલ્લાના વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરવાનો આક્ષેપ, તંત્રની કામગીરી સામે મોટી શંકા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કપડવંજના અખાડા ઉપર કબજો કરવા માટે આવેલા અમદાવાદના 250 કિન્નરોની રસ્તામાં જ અટકાયત કરવામાં આવી। મિત્રો, આ ઘટનાની ગંભીરતાના પગલે 500 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવાયો હતો। ત્યારબાદ મિત્રો આંગણવાડી કર્મીઓ ઉપર કામનું ભારણ ઘટાડી અને મિત્રો વેતન વધારવાની માંગ સાથે 12 ફેબ્રુઆરીએ હડતાલને મોટી ચીમકી પણ આપી। હવેથી મિત્રો વરસાદની આગાહી પરથી કયા કેટલું પૂર આવશે તે મિત્રો ખબર પડી જશે, કારણ કે મિત્રો આઈઆઈટી ગાંધીનગરમાં એઆઈ ક્લાઇમેટ સેન્ટર શરૂ કરવામાં આવશે। ગાંધીનગરના અડાલજમાં નિવૃત્ત આર્મી ઓફિસરના બંધ મકાનમાંથી 12.22 લાખની ચોરી। બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગાંધીનગર મનપાનું 1903 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં મિત્રો 1186 કરોડ રૂપિયા રોડ રસ્તાઓ માટે અને ફ્લાયઓવર સહિતની સુવિધાઓ માટે ખર્ચવામાં આવશે, જ્યારે મિત્રો શિક્ષણ માટે 16.90 કરોડની ફાળવણી પણ કરવામાં આવી। મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। ત્યારે મિત્રો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે સમાજ માટે બાયો ચડાવી છે અને મિત્રો વિક્રમ ઠાકોરે કહ્યું છે કે ડીજે બંધનો નિર્ણય ખોટો છે અને કોઈ બંધ કરાવવા આવે તો કાયદેસર મને ફોન કરજો। ત્યારબાદ મિત્રો 31 લોકોના મોત થયા, 169 લોકો ઇજાગ્રસ્ત। પાકિસ્તાનના ઇસ્લામાબાદ શિયા મસ્જિદ બહાર બોમ્બ બ્લાસ્ટ જોવા મળ્યો। આવનારા સમયમાં મિત્રો હિમાલયની ટોચ ઉપરથી આવશે સુનામી, તણાઈ જશે હજારો ગામ, જ્યારે મિત્રો આઈઆઈટી રૂરકીનું એલર્ટ જાહેર કરવામાં આવશે। એર ઇન્ડિયાના 70% વિમાનોમાં ટેકનિકલ ગડબડ જોવા મળી, જ્યારે મિત્રો સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા। મિત્રો, નવી સરકાર રચાયાના બીજા દિવસે મણિપુરમાં માહોલ જોવા મળ્યો તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ। ત્યારબાદ મિત્રો મેઘાલયમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ જોવા મળ્યો, જ્યારે મિત્રો 16 શ્રમિકોના ઘટના સ્થળે મોત, મિત્રો અનેક લોકો ફસાયાની પણ આશંકા જોવા મળી। પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ મિત્રો સંગઠન મજબૂત થશે। મનસુખ વસાવાએ ભાજપના જ પદ અધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા। ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં બોટાદની 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, જ્યારે મિત્રો અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી।
અમદાવાદના સેલામાં હાઈ રાઇઝ બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા આધેડનું મોત, જ્યારે મિત્રો બીમારીથી કંટાળી આત્મહત્યા કર્યાની પણ શંકા. બીજા એક મિત્રો અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો મોટો નિર્ણય આવ્યો સામે. શહેરના 1.72 લાખ વિદ્યાર્થીઓને બૂટ અને મોજા આપશે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં પાર્કિંગમાં ભીષણ આગ લાગતા જપ્ત કરેલા 25 જેટલા બાઇક બળીને ખાખ થઈ ગયા. ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગુજરાતમાં હવે મિત્રો દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો. મિત્રો વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું ઝેરી દૂધ. મિત્રો પ્રાંતિજમાં સત્યા ડેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે મિત્રો મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પંચમહાલ જિલ્લાના શહેરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના આવી છે સામે. જી હા દોસ્તો, પરીક્ષામાં કેમ મોડો આવ્યો તેમ પૂછતા જ મિત્રો વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંકી દીધો, જ્યારે મિત્રો શહેરામાં 3ની અટકાયત કરવામાં પણ આવી. મિત્રો આ બાજુ અમદાવાદમાં પણ કાળજુ કંપાવતી ઘટના આવી છે સામે. મિત્રો વસ્ત્રાલમાં એએમસીની કચરાની ગાડીએ મોડેપ સવાર 2 સગીરાને જોરદાર ટક્કર મારી. જામનગરમાં પોલીસનું મેગા ડેમોલિશન શરૂ. 150 થી વધુ ગેરકાયદેસર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. ત્યારબાદ મિત્રો સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો આવ્યો સામે. અપડેટ કરાવવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ લાગ્યો. મિત્રો જામનગરના આંગણે યોજાનારા 5555 કુંડી અશ્વમેઘ મહાયજ્ઞનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હોવાની જાહેરાત કરતા સનાતનીઓમાં મિત્રો ભારે નિરાશા જોવા મળી. ત્યારબાદ મિત્રો અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગે 3 કલાક બાદ કાબુ મેળવ્યો. 7th ડે સ્કૂલ ફરી મિત્રો એકવાર વિવાદમાં આવ્યું. ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 સહપાઠીએ મારામારી કરતા હોબાળો જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. દેવાયત ખબર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત અને માથાભારે છે. જ્યારે મિત્રો ફરિયાદ રદ કરવા અરજી કરતા હાઈકોર્ટની ટિપ્પણી, કોર્ટમાં રજૂઆત. 6 કેસમાંથી 3માં નિર્દોષ, જ્યારે મિત્રો 2માં સમાધાન, 1 બાકી. તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી ગુજરાતની એકમાત્ર ચેનલ એટલે કે NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્રેમથી મિત્રો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.